વર્તમાન સમયમાં જેટલો રોગચાળો છે, ભવિષ્યમાં આનાથી વધારે રોગચાળો આવવાનો જ છે. તો વર્તમાન સમયની અંદર પ્રત્યેક માતા પિતાઓ એ ચિંતા કરવી જોઈએ કે આવનારા સમયની દરમિયાન આપણું બાળક નિરોગી અને સ્વસ્થ રહી શકે. તેના માટે અત્યારે કોઈ આપણી સેવિંગ છે ખરી? આપણે એક એવી એફડી કરવાની છે જે આવનારા સમય દરમિયાન બાળકને નિરોગી અને સ્વસ્થ રાખશે. મધની એફડી કરવાથી એ આપણે કેટલા બધા ચમત્કારી લાભ મળી શકતા હોય છે. એફડી મતલબ કે એને જૂનું કરવાનું છે. જ્યારે તમે મધને ભેગું કરીને રાખો છો ને 1 વર્ષ પછી એની મેડિસિન પ્રોપર્ટીના લાભ જો તમે જાણશો તો વિડીયો જોયા બાદ પ્રત્યેક પરિવાર મધની એફડી જરૂર કરશે. જ્યારે પણ ઠંડી વિદાય લે અને વસંત ઋતુનો પ્રારંભ થાય એટલે આપણે બધાએ નોટ કર્યું હશે કે વાતાવરણની અંદર વૃક્ષોમાં નવા નવા પુષ્પો ખીલતા હોય અને એ પુષ્પોની અંદર પરાગરજ જે નિર્માણ થતી હોય તે પરાગરજ મધમાખી ભેગી કરીને મધનું નિર્માણ કરતી હોય અને એના કારણે મધની જે મેડિસિન પ્રોપર્ટી છે એ અન્ય ઋતુ કરતા વસંત ઋતુમાં વધારે થતી હોય. તો પ્રત્યેક પરિવારે ફેબ્રુઆરીનો એન્ડિંગ, માર્ચ અને એપ્રિલમાં 5 કિલો, 10 કિલો, 15 કિલો, 20 કિલો આપણી આવશ્યકતા પ્રમાણે પરચેસ કરવાનું છે. તેને ચિનાઈ માટીના વાસણમાં નાખીને કપડાથી બાંધીને પેક કરીને તારીખ લખીને મૂકી દેવાનું છે. 1 વર્ષ પછી આ મધ જે છે તે સોના કરતા પણ વધારે મૂલ્યવાન